જી જીનેલ, આપની પાસે ઘણા બધા લોકો આ નામનું રહસ્ય અને અભ્યાસ જાણવા માટે આવતા હોય છે, તો અબ તકના દર્શક મિત્રોને તમે જણાવો કે કોઈ એવી કેસ સ્ટડી હોય કે જેને લોકોને ફાયદો થયો હોય. એક મારી પાસે કપલ આવેલું, એમના ઘરે 2 ટ્વિન્સ બાળકોનો જન્મ થયો હતો. 6 months ઓલ્ડ જ હતા એ 2 બાળકો. એ મારી પાસે આવ્યા અને જનરલી બધું પૂછતા હતા કે કઈ રીતે નામ બરાબર છે કે નહીં. અને મેં એમને સજેસ્ટ કર્યું કે અત્યારે જે પણ નામ છે એનાથી તમારા બાળકો ઓવર સેન્સિટિવ થશે, એટલે વાતમાં ચીડચીડ કરે, રડ્યા કરે, હેપી ન રહે. અને એ પછી માઇનોર એવો ચેન્જીસ મેં એમને સજેસ્ટ કર્યો એ બાળકોના નામના સ્પેલિંગમાં. અને એ પછી એ પેરેન્ટ્સનો ફીડબેક છે કે એના બાળકોના નેચરમાં એમને બહુ મેજર ડિફરન્સ જોવા મળ્યો છે. અને આ રિવ્યૂ મારા ગૂગલ પેજ પર છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ છે, આપ જોઈ શકો છો. જી જીનેલ, આપનો કોઈને સંપર્ક કરવો હોય કે કોઈના બાળકનું નામકરણ કરાવવું હોય કે કોઈને પોતાનું નામનું એનાલિસિસ કરાવવું હોય તો કઈ રીતે કરી શકાય? કોઈ પણ બાળકનું નામ આપણે જ્યારે રાખતા હોય ત્યારે રાશિ તો હંમેશા આપણે પંડિતજી પાસે જોવડાવતા હોઈએ છીએ, પણ એકલી રાશિ જોવાથી નથી થતું. ધારો કે કોઈની રાશિ મેષ રાશિ છે તો એમાં 3 લેટર આવશે, અ, લ અને ઈ. હવે કોઈનું નામ રાખ્યું છે અ પરથી, એટલે એનું નામ સ્ટાર્ટ શું થશે? એ પરથી. તો હવે કોઈનું પણ નામ એ આલ્ફાબેટથી સ્ટાર્ટ થતું હોય તો એ નંબર છે એ 1 નંબરને રૂલ કરે છે. એટલે એ નંબર ઉપરથી નામ સ્ટાર્ટ થતું હોય તો એ સૂર્યને રિપ્રેઝેન્ટ કરે. તો એ વાળું વ્યક્તિ છે એ કેવું હોય કે એનામાં મેનેજમેન્ટ સ્કિલ સારી હોય, એ ઇનોવેટિવ કાર્ય કરી શકે, એને ડલનેસ ના ગમે. અને મેષ રાશિ છે એટલે એનો રાશિ સ્વામી મંગળ થાય, તો એને ગુસ્સો આવે એટલી ઝડપથી અને જાય પણ એટલી ઝડપથી. તો જ્યારે બાળકનું નામ રાખતા હોય ત્યારે રાશિ તો જોવામાં આવે છે, પણ કઈ આલ્ફાબેટથી એનું નામ સ્ટાર્ટ કરવું, એનું શું કોમ્બિનેશન દેવું એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને આ સેમ વસ્તુ બિઝનેસ નેમ માટે પણ એપ્લાય થાય છે. તો કોઈને પણ પોતાનું બિઝનેસ નેમ અથવા તો બેબી નેમ અથવા પોતાનું નામમાં કોઈ નેમ કરેક્શન કરાવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરી શકે છે. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે માસ્ટર જીનલ્સ, MASTER_JINALS. અને મારો મોબાઈલ નંબર છે 9924788545.